वंशीधरं दोत्रधरं नमामि मनोहरं मोहहरं च कृष्णं मालाधरं धर्मधुरन्धरं च पार्थस्य सारथ्यकरं च देवं कर्तव्यदीक्षां च समत्वशिक्षां ज्ञानस्य भिक्षां शरणागतिं च ददाति गीता करुणाद्रभूता कृष्णेन गीता जगतो हिताय। श्रीमद्भगवद गीता जी रहस्यम अध्याय 8 श्लोक 7। भवान् भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः अश्वत्थामा विकर्णश्च सोमदत्तिस्तथैव च। अब यहाँ जो दुर्योधनની સભામાં યુદ્ધની આખી જે સેના છે એ સેનાની અંદર કોણ કોણ છે યોદ્ધાઓ એના નામ છે। હવે બે શ્લોકમાં પોતાના પક્ષના પ્રધાન વીરોના નામ બતાવતા अन्यान्य वीरों सहित अन्यनी प्रशंसा करे छे। एमनी प्रशंसा उनकी सबकी प्रशंसा कर रहा है। द्रोणाचार्य, पितामह भीष्म तथा कर्ण, संग्राम विजयी कृपाचार्य अने एवा ज अश्वत्थामा विकर्ण अने सोमदत्तनो पुत्र भूरिश्रवा। तो द्रोणाचार्य कोण हता? दुर्योधन ने बधा वीरों में सौथी पहला एने आप कहीने एनु नाम कया हेतुथी लीधेलुं? ત્યારે દ્રોણાચાર્ય મહર્ષિ ભરદ્વાજના પુત્ર હતા। તેમણે મહર્ષિ અગ્નિવેશ્યથી અને શ્રી પરશુરામજીથી રહસ્ય સમેત સમસ્ત શસ્ત્ર અસ્ત્ર પ્રાપ્ત કરેલા અને એ વેદ વેદાંગના જ્ઞાતા મહાન તપસ્વી ધનુર્વેદ તથા શસ્ત્રાસ્ત્ર વિદ્યાના અત્યંત મર્મગ્ન અને અનુભવી યુદ્ધ કલામાં નિતાંત નિપુણ પરમ સાહસી અતિ રથી અને વીર હતા। બ્રહ્માસ્ત્ર આગ્નેયાસ્ત્ર આદિ વિચિત્ર અસ્ત્રોના પ્રયોગ કરવાનું સારી રીતે જાણતા હતા। યુદ્ધ ક્ષેત્રમાં જે સમયમાં એમની પૂરી શક્તિ જો લાગી જાય તો પછી એમને કોઈ જીતી શકે નહીં। એમનો વિવાહ મહર્ષિ શરદવાનની કન્યા કૃપિથી થયેલો। એનાથી અશ્વત્થામા ઉત્પન્ન થયા। રાજા દ્રુપદના બાલસખા હતા। એક સમય એમણે દ્રુપદની પાસે જઈને એમના પ્રિય મિત્રને કહ્યું, ઐશ્વર્ય મદથી ચૂર દ્રુપદને એમનું અપમાન કરતા કહ્યું, મારા જેવો ઐશ્વર્ય સંપન્ન રાજાની સાથે તારા જેવો સમાન નિર્ધન દરિદ્ર મનુષ્યની મિત્રતા ક્યારે થઈ શકે નહીં। દ્રુપદના આવા તિરસ્કારથી એને બહુ જ મર્મ વેદના થઈ। હસ્તિનાપુરમાં આવી કૃપાચાર્યની પાસે રહેવા લાગ્યા। ત્યાં કને પિતામહ ભીષ્મથી પરિચય થયો। કૌરવો અને પાંડવોની શિક્ષાને નિયુક્ત કર્યા। શિક્ષા માટે શિક્ષા સમાપ્ત થઈ એટલે ગુરુદક્ષિણાના રૂપમાં એમને રાજા દ્રુપદને પકડી લાવવા માટે શિષ્યોને કહ્યું। મહાત્મા અર્જુન ગુરુની આ આજ્ઞાનું પાલન કરી શક્યા અને દ્રુપદને રણક્ષેત્રમાં હરાવી સચિવ સહિત પકડી લાયા। તો દ્રોણને દ્રુપદને માર્યા વગર છોડી દીધા, પરંતુ ભાગીરથીથી ઉત્તર ભાગનો એમનું રાજ્ય લઈ લીધું। મહાભારત યુદ્ધમાં એમને 5 દિવસ સુધી સેનાપતિના પદ પર રહીને બહુ જ મોટું ઘોર યુદ્ધ કર્યું। તો અંતમાં એમને પુત્ર અશ્વત્થામાની મૃત્યુના ભ્રમમૂલક સમાચાર સાંભળી એમને શસ્ત્રાસ્ત્રનો પરિત્યાગ કરી દીધો। સમાધિસ્થ થઈ ભગવાનનું ધ્યાન કરવા લાગ્યા। એના પ્રાણ ત્યાગ કરવાથી એના જ્યોતિર્મય સ્વરૂપનું એવું તેજ ફેલાણું કે આખું આકાશ મંડળ તેજોરાશિથી પરિપૂર્ણ થઈ ગયું। આ અવસ્થામાં દૃષ્ટિદ્યુમ્ને બહુ ધારદાર તલવારથી એમનું માથું કાપી નાખ્યું અને અહીંયા દુર્યોધને આપ કહીને સૌથી પહેલાં એમને इसलिए गिनाया कि जिसमें ये खूब प्रसन्न हो जाए। प्रसन्नता માટે તો મારા પક્ષમાં અધિક ઉત્સાહથી યુદ્ધ કરે। શિક્ષા ગુરુ હોવાને કારણે આદરના માટે સર્વપ્રથમ આપ કહીને એમને યુક્તિસંગત ગણીને યુક્તિસંગત કરી દીધું। તો ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિંજયઃ अश्वत्थामा विकर्णश्च सोमदत्तिस्तथैव च। आप भवान। अब भीष्म कौन था? तो भीष्म राजा शांतनुना पुत्र था। भागीरथी गंगाजी थी एमनो जन्म थयेलो। ए द्यो नामक नवम वसुना अवतार था। एना पहला नाम देवव्रत हतुं अने एमने सत्यवतीनी साथे पोताना पितानो विवाह करवाने माटे सत्यवतीना पालन करता पिताना आज्ञानुसार पूर्ण युवावस्था में स्वयं जीवनभर
ક્યારેય વિવાહ નહીં કરવાનો અને રાજ્યપદ ત્યાગની ભીષણ પ્રતિજ્ઞા કરી લીધી. પોતાના પિતાના લગ્ન કરાવવા માટે થઈને પોતે આખું જીવન બ્રહ્મચારી રહ્યા. તો આવી ભીષણ પ્રતિજ્ઞાના કારણે એમનું નામ ભીષ્મ પડી ગયું. પિતાના સુખને માટે એમને પ્રાયઃ મનુષ્ય માત્ર કે પરમ લોભનીય સ્ત્રી સુખ અને રાજ્ય સુખનો સર્વથા ત્યાગ કરી દીધો. એનાથી પરમ પ્રસન્ન થઈ પિતા શાંતનુએ એમને વરદાન આપ્યું કે તમને ઈચ્છા મૃત્યુ મળે, તમે જ્યારે ચાહો ત્યારે. એ બાલ બ્રહ્મચારી અત્યંત તેજસ્વી, શસ્ત્ર શાસ્ત્ર બંનેમાં પૂર્ણ પારદર્શી, અનુભવી, મહાન જ્ઞાની, મહાન વીર, દ્રઢનિશ્ચયી મહાપુરુષ હતા. એમાં શૌર્ય, વીર્ય, ત્યાગ, તિતિક્ષા, ક્ષમા, દયા, શમ, દમ, સત્ય, અહિંસા, સંતોષ, શાંતિ, બલ, તેજ, ન્યાયપ્રિયતા, નમ્રતા, ઉદારતા, લોકપ્રિયતા, સ્પષ્ટવાદિતા, સાહસ, બ્રહ્મચર્ય, વિરતિ, જ્ઞાન, વિજ્ઞાન, માતૃપિતૃ ભક્તિ અને ગુરુસેવન આદિ પ્રાયઃ બધા જ સદ્ગુણ પૂર્ણ રૂપથી વિકસિત હતા. ભગવાનની ભક્તિથી તો એમનું જીવન ઓતપ્રોત હતું. એ ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપ અને તત્વને સારી રીતે જાણવાવાળા અને એમના એકનિષ્ઠપૂર્ણ શ્રદ્ધા સંપન્ન અને પરમ પ્રેમી ભક્ત હતા. મહાભારત યુદ્ધમાં એમની સમાનતા કરવાવાળો બીજું કોઈ નહોતું. એમને દુર્યોધનની સામે પ્રતિજ્ઞા કરી હતી કે હું 5 પાંડવોને मैं 5 पांडवों को तो कभी नहीं मारूंगा परंतु प्रतिदिन 10,000 योद्धाओं को मारता रहूँगा. આવી પ્રતિજ્ઞા હતી. એમને કૌરવ પક્ષમાં પ્રધાન સેનાપતિના પદ ઉપર રહી 10 દિવસ તક ઘોર યુદ્ધ કર્યું. ત્યાર પછી સરસૈયા પર પડ્યા બધાને મહાન જ્ઞાનનો ઉપદેશ દઈ ઉત્તરાયણ આવ્યું એટલે સ્વેચ્છાથી દેહનો ત્યાગ કર્યો. આ ભીષ્મ હતા. હવે કર્ણ કોણ હતા એની ચર્ચા આવતીકાલે કરીશું, કારણ કે વિષય બહુ લાંબો થઈ જશે અને સમય વધારે જશે. આવો, આ સંસારની અંદર કોઈ આજ જશે તો કોઈ કાલ જશે. જેના નામ એવા ગુણ હશે ને લોકો યાદ કરશે, સમાજ માટે, સંસાર માટે કંઈક કર્યું હશે, એને પરમાત્મા તો ત્યાં સ્વાગત કરશે જ, પણ અહીંયા પણ એનું માન વધશે. કોઈ આજ જશે કોઈ કાલ, આ પંખીડાનો મેળો. કોઈ આજ જશે કોઈ રે કાલ, આ પંખીડાનો મેળો. માટે ભજી લ્યો ને દીન દયાળ, આ તો પંખીડાનો મેળો. આ તો પંખીડાનો મેળો, આ તો યુગ દર્શનનો મેળો. સૌએ રૂડાનું બંધે મળ્યા, કોઈ જન્મના સુકૃત ફળ્યા. જેવા આવ્યા તેવા જાય, તો પંખીડાનો મેળો. કોઈ આજ જશે કોઈ કાલ, પંખીડાનો મેળો. માયાનો ખેલ છે ખોટો, કાયા પાણીનો પરપોટો. ક્યારે ખૂટે ના કહી શકાય, આ તો પંખીડાનો મેળો. ક્યારે ફૂટે એ કહી ન શકાય, આ તો પંખીડાનો મેળો. સાથે કોઈ ન આવ્યું કે આવે, સૌએ સોના રસ્તે જાવે. જેવા વાદળિયા વિખરાય, આ તો પંખીડાનો મેળો. કોઈ આજ જશે કોઈ કાલ, આ પંખીડાનો મેળો. માટે ભજલો દીન દયાળ, આ તો પંખીડાનો મેળો. શંકર અમૃત વાણી ગાય, આ તો પંખીડાનો મેળો. આ તો પંખીડાનો મેળો. તો
મનુષ્યના જીવનમાં કહ્યું કે માણસ દેહનો વિનાશ કરવા માટે તેમના દેહમાં જ રહેલો તેમનો મુખ્ય શત્રુ ખરેખર ક્રોધ છે. જેમ લાકડામાં રહેલો અગ્નિ પ્રગટ થઈને આખા લાકડાના કલેવરને બાળી નાખે તેમ એ ક્રોધરૂપી અગ્નિ પણ શરીરને બાળી નાખે છે. પણ ભજનરૂપી ભક્તિ હોય તો ભક્તિરૂપી જલથી એ શીતળતા પ્રાપ્ત થતી હોય છે. એટલે ભક્તિ શ્રેષ્ઠ છે, આગ લાગવા જ ન દઈએ. આવો આપના સૌના હૃદયમાં બેઠેલી મા ઉમિયાને જગદંબાને પ્રણામ કરી વાણીને વિરામ આપું. જય ઉમિયા, જય ઉમિયા, જય ગીતે.